અસ્ત્રથી ન મરવું, શસ્ત્રથી ન મરવું, કે અસ્ત્રથી પણ નહીં મરે, શસ્ત્રથી નહીં પણ મરવું તો પડશે. કોઈ માનવથી ન મરવું, દાનવથી ન મળવું, દેવથી ન મરવું, કે તારે માગવું એ માગી લે, પણ મરવું તો પડશે. અને એવા બધા જ વરદાનો માગ્યા છે. એવા સમયે ઇન્દ્ર મહારાજ એમની પત્નીનું હરણ કરીને લઈ જાય છે. ત્યારે બૃહસ્પતિ એમને સમજાવે છે, નારદ મુનિ એને સમજાવે છે, કહે છે કે આની અંદર જે અંશ છે ભગવાનનો, ભક્ત છે, એના ગર્ભમાં આનું હરણ ન કરાય. નારદ મુનિ એના આશ્રમે લઈ આવ્યા. નવદા ભક્તિનું જ્ઞાન પ્રહલાદજીને ગર્ભની અંદર જ થયું છે, નારદજીના સત્સંગ દ્વારા. અને નારાયણના સ્વરૂપને જાણ્યું છે. હિરણ્યકશિપુ તપ કરીને આવ્યો છે, રાજ્યની અંદર ઢંઢેરો પીટાવી દીધો છે, કહી દીધું છે કે હવે નારાયણ કોઈ ભગવાન નથી, હવે ભગવાન હિરણ્યકશિપુ એક જ છે. અને એટલા માટે યજ્ઞ કરવો હોય તો મારા નામનો કરો, તપ કરવું હોય તો મારા નામનું કરો. નારાયણનું કોઈ નામ નથી લેવાનું, કોઈ નારાયણનું નામ લેશે તો એને મૃત્યુ દંડ થશે. એમનો જે પુત્રનો જન્મ થયો પ્રહલાદ છે. પ્રહલાદજી મોટા થવા લાગ્યા છે. શંડામર્ક મુનિના આશ્રમની અંદર એને અભ્યાસ માટે મોકલા છે. પણ ત્યાં જઈ પ્રહલાદજી એમણે તો નારાયણ નામને ગ્રહણ કરી લીધું છે. કારણ નાનપણમાં એક નગરની અંદર વિચરણ કરતા કરતા કુંભારનો નિંભાડો હતો, ત્યાં ગયા છે. અને ત્યાં સર્વ ભક્તો બેસી અને ભગવાનનું નારાયણનું કીર્તન કરી રહ્યા હતા. કહે કેમ નારાયણનું કીર્તન કરો છો? કહે કે આ નિભાડાની અંદર એક બિલાડીએ બચ્ચાને મૂક્યા હતા, અમને ખબર નહોતી, આ સળગાવી દીધો છે. હવે આવી આગ લાગી ગઈ છે, બચ્ચા અંદર રહી ગયા છે. હવે તો ભગવાન નારાયણ એને બચાવે એટલે અમે એનું સંકીર્તન કરીએ છીએ. પ્રહલાદજી ત્યાં રોકાણા છે, જોયું છે નિંબાડો એ ઠરી ગયો, એ બુજી ગયો. અને છેલ્લે જ્યાં ખોલ્યું ને તો એ ઘડાઓની અંદરથી બિલાડીના બચ્ચા જીવતા બહાર નીકળ્યા છે. અને આ જોઈને પ્રહલાદજીએ નક્કી કરી લીધું કે જેના ઉપર નારાયણની કૃપા હોય એનો વાળ પણ કોઈ વાંકો ન કરી શકે. તે દિવસથી મનની અંદર નિશ્ચય કરી લીધો અને નારાયણ નામ સંકીર્તન કરે છે. પાઠશાળાની અંદર જ્યાં અભ્યાસ કરે છે ત્યાં પણ સૌ કોઈ, હિરણ્યકશિપુનું રાજ્ય છે, શંડામર્ક ઋષિએ કહી દીધું છે કે અહીંયા આપણા રાજાનો આદેશ છે, કોઈએ નારાયણનું નામ લેવાનું નથી. પણ શંડામર્ક ઋષિ ક્યાંય બહાર જાય એટલે બધા જ બાળકોને એકત્રિત કરીને પ્રહલાદજી જ્ઞાન આપે છે કે જગતના પિતા તે નારાયણ છે. અને જેનું નારાયણ રક્ષણ કરે ને એને કોઈ કંઈ કરી ન શકે. માટે તમે બધા જ મારી સાથે બોલો કે શું? નારાયણ નારાયણ જય 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 નારાયણ. નારાયણ નારાયણ નારાયણ, ઓ શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ઓ નારાયણ નારાયણ જય 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 ગિરિરાજ રે. નારાયણ નારાયણ
એવા જ વખતે સંતામણ મુનિ આવ્યા છે અને આ પ્રહલાદને એ ધૂન નારાયણની ધૂનની અંદર એ રત હતા અને સૌ કોઈ નારાયણ નામમાં રત હતા. સંડાર મર્ક ઋષિ એને રોકવા માટે જ્યાં પ્રહલાદને સ્પર્શ કરે અને કરંટ લાગી ગયો અને જેવો કરંટ લાગ્યો ને સંડામર્ક પણ ચાલુ કરી દીધું. નારાયણ નારાયણ જય 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 ગિરિરાજ રે. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ. એક પછી એક બધા જે કોઈ પ્રહલાદને સ્પર્શ કરે બધાય નારાયણ 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 જાપ કરવા લાગ્યા. આ સમાચાર હિરણ્યકશિપુને મળ્યા. હિરણ્યકશિપુ આવીને પ્રહલાદને સ્પર્શ કરે છે પણ એને કોઈ કરંટ લાગતો નથી. એ રોકે છે. અરે મારા રાજ્યમાં નારાયણ નામ હોય, મારા રાજ્યની અંદર આવો અપરાધ કોણ કરે? સંડામર્ક તમે આવું શીખવાડો છો? પાઠશાળાની અંદર તમે આવું જ્ઞાન આપો છો? મારા શત્રુનું નામ લેવડાવો છો? કહે કે હે મહારાજ, અમારો કોઈ વાક નથી, અમારો કોઈ દોષ નથી. આ તમારો દીકરો જ નારાયણ 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 કરે છે અને એ નારાયણનો એવું એ સંકીર્તન કરે છે ને કે જે એને સ્પર્શ કરે ભાન ભૂલીને નારાયણ નારાયણ કરવા લાગે છે. અને કહે કે બેટા ચાલ મારી સાથે રાજ્યમાં. હે પ્રહલાદ, તું શું ભણ્યો? તું મને કહે. આપણે ધ્યાન કથામાં આપજો, ત્યાં એ બધી એમની વ્યવસ્થા ચાલે છે. તમારું ધ્યાન મારામાં નહીં હોય મને કથા ભૂલી જાય છે. નારાયણ નારાયણ. હિરણ્યકશિપુ રાજ્યની અંદર લઈ ગયા છે. પ્રહલાદને કહે કે બેટા શું ભણ્યો તું? તારા ગુરુએ તને શું ભણાવ્યું? તો કે એક કડે એક. એટલે તો કે એક કડે એક. પછી તો કે બસ એક કડે એક જ. બગડે બે નહીં, બધું જ બગડે. અને એટલા માટે એકડે એક જ હું, એક નારાયણ જ છે. નારાયણ સિવાય બીજું કોઈ જગતની અંદર છે નહીં. અને એટલા માટે મેં નક્કી કર્યું એકડે એક, બગડે બે નહીં, નહીતર બધું બગડે. ક્રોધિત બની હિરણ્યકશિપુ અનેક પ્રયત્નો કરે છે હાથીની નીચે કચડાવવા માટે. પર્વતની નીચે પછાડે છે. બેન હોલિકા આવી તો એની ગોદમાં બેસાડીને એને સળગાવવાનો પ્રયત્ન કર્યો પણ એને કંઈ થતું નથી. અને આ બધા જ પ્રયત્નો કરી અને છેલ્લે હિરણ્યકશિપુ થાક્યો અને છેલ્લે પોતાના રાજ્યની અંદર પોતાનું જે સિંહાસન હતું એની સમીપે પ્રહલાદને પોતાના મહેલની અંદર બોલાવ્યો છે. કહ્યું છે કે હે પ્રહલાદ, ક્યાં છે તારો નારાયણ? નારાયણ નારાયણ કરે છે, બતાવો ક્યાં તારો નારાયણ છે? પ્રહલાદ કહે પિતાજી, મારો નારાયણ ક્યાં છે એમ નહીં, મારો નારાયણ ક્યાં નથી એ પૂછો. દરેક કણ કણની અંદર, દરેક સ્થળની અંદર મારો નારાયણ છે. અચ્છા, બધે તારો નારાયણ છે? જલમાં તારો નારાયણ, સ્થળમાં તારો નારાયણ, આકાશમાં તારો નારાયણ, બધે તારો નારાયણ છે ને? કે હા. તો આ સ્તંભ જો, આ સ્તંભમાં તારો નારાયણ છે? આ સ્તંભમાં તારો નારાયણ હોય તો મને કહે કે હા પિતાજી, આ સ્તંભમાં પણ મારો નારાયણ છે. એ સૈનિકો, આ સ્તંભને ધગધગાવો, આને ગરમ કરો, આને ફરતી આગ લગાડો. અને હિરણ્યકશિપુનો જ્યાં આજ્ઞા થઈ એ સ્તંભને ધગધગાવવામાં આવ્યો છે. આગ લગાડીને એકદમ લાલ ઘૂમ એ સ્તંભ બની ગયો છે. કહે તારો નારાયણ આ સ્તંભની અંદર હોય, આ સ્તંભમાં તારો નારાયણ હોય તો એને ભેટી પાડ. અને જ્યાં
ભેટવા માટે થઈને પ્રહલાદ પહેલા તો મનમાં એવો વિચાર કરે છે કે કેમ ભેટું, પણ એ જ સમયે ભગવાન ઋષિ નારાયણ એ સ્તંભમાંથી ગડગડાટ કરતો અવાજ થયો અને ઋષિ ભગવાન પ્રકટ થયા. સૌ દેવતાઓ જય જયકાર કરવા લાગ્યા. શ્રી ઋષિ ભગવાન ઋષિ નારાયણ પ્રકટ થયા. ભીષણ એ સિંહની ગર્જના કરવા લાગ્યા છે. સ્તંભ મધ્યે ન મૃગમ ન માનુષમ ન મૃગ ન સિંહ ન મનુષ્ય, અર્ધ સિંહ અડધા સિંહ જેવા અને અડધા મનુષ્યના રૂપવાળા એનું ભયંકર રૂપ જોઈને હિરણ્યકશિપુ દોડવા લાગ્યો છે, એ ભાગવા લાગ્યો છે અને ઋષિ તેમની પાછળ દોડી રહ્યા છે. દેવતાઓ આકાશમાં જોવે છે, કહે છે કે ભગવાન હવે આનો ઉદ્ધાર કરો. કહે કે ઉભા રહો, દી આથમવાને સમયને થવા દો, સંધ્યાનો સમય થવા દો. અને બરોબર સંધ્યાનો સમય થયો ને હિરણ્યકશિપુને ભગવાન ઋષિએ પકડ્યો છે. પકડીને જે દ્વાર છે, દરવાજો છે, એના ઉમરે એને લઈ ગયા છે. ઉમરા પાસે લઈ જઈ અને એ હિરણ્યકશિપુને પકડી અને ભગવાન ઋષિ નારાયણે પોતાની ગોદની અંદર હિરણ્યકશિપુને લીધો છે. પોતાની ગોદમાં એને લીધો અને એને સુવડાવીને કહે છે કે હે હિરણ્યકશિપુ સાંભળ, બ્રહ્માજી પાસેથી તે પ્રાપ્ત કરેલા વરદાનને યાદ કર. તે શું માંગ્યું તું? દિવસે પણ ન મરું, રાત્રે પણ ન મરું. જો આકાશમાં અત્યારે દિવસ પણ નથી, રાત્રિ પણ નથી, આ સંધ્યાનો સમય છે. તે કહ્યું તું અંદર પણ ન મરું, બહાર પણ ન મરું. જો હું તને ઉમરે લઈ આવ્યો છું. તે એવું કહ્યું કે પૃથ્વીમાં નહીં, આકાશમાં નહીં, હું તને મારી ગોદમાં મારું છું. હું નથી મનુષ્ય, નથી દેવ, નથી દાનવ, હું ઋષિ છું. હું ન તો તને અસ્ત્રથી મારીશ, ન મારીશ શસ્ત્રથી, હું તને મારા નખથી મારીશ. આમ કહી એની છાતીની અંદર પોતાના નખને પ્રવિષ્ટ કરી અને ભગવાન ઋષિ પરમાત્મા એ હિરણ્યકશિપુનો ઉદ્ધાર કરે. દેવતાઓ જય જયકાર કરવા લાગ્યા. શ્રી ઋષિ ભગવાન એ પરમાત્માએ એ નૃસિંહ નારાયણે આમ કહી અને હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો. અને એવા ક્રોધિત રૂપવાળા એ નૃસિંહ બન્યા છે અને એ નૃસિંહ ક્રોધયુક્ત બન્યા છે. સૌ દેવતાઓ બધા જ એને શાંત કરવા સ્તુતિ કરવા લાગ્યા છે. પ્રહલાદજી પણ હાથ જોડી અને નૃસિંહ નારાયણની સ્તુતિ કરવા લાગ્યા છે. અને ત્યારે નૃસિંહ નારાયણ પ્રહલાદને પોતાની સમીપે લઈ અને જેમ સિંહનો સ્વભાવ હોય એવી જ રીતે એમને વાલ કરવા લાગ્યા છે, એના મસ્તકને સૂંઘવા લાગ્યા છે. એવું એ પરમાત્માએ દિવ્ય નૃસિંહનું સ્વરૂપ ધારણ કર્યું, નૃસિંહના ચરિત્રનું વર્ણન કર્યું છે. શ્રી નૃસિંહ ભગવાન કી જય. નૃસિંહ નારાયણ એ પ્રહલાદને પોતાની ગોદની અંદર લઈને એને વાલ કરવા લાગ્યા છે. કહે છે કે હે મારા ભક્ત, હે પ્રહલાદ, ધન્ય છે તારી ભક્તિને. તને આટલા આટલા કષ્ટ આપવામાં આવ્યા છતાં પણ તે તારી ભક્તિ ન છોડી. તે મારા માટે થઈને પોતાના પિતાની સાથે પણ વેર કર્યું. આ જગતમાં તારી જેવો ભક્ત થાય નહીં. આમ કહી અને પ્રહલાદને ખૂબ જ વાલ કરવા લાગ્યા છે. પોતાના સિંહના એ પશુ જેવા સ્વભાવયુક્ત બની અને એને ચાટવા લાગ્યા છે. આવી રીતે એ દિવ્ય પરમાત્માના નૃસિંહ પ્રાગટ્યનું વર્ણન કર્યું છે. પ્રહલાદે બ્રહ્માદિ દેવતાઓએ પણ ખૂબ જ પરમાત્માની સુંદર સ્તુતિ કરી છે. પણ એ સ્તુતિનું વર્ણન આપણે
7:15 જેવું થવા આવ્યું છે, એટલે આવતીકાલના સત્રની અંદર એ સ્તુતિનું વર્ણન કરશું. અત્યારે આ નૃસિંહ સ્વરૂપનું આપણે દર્શન કર્યું, આ નૃસિંહ સ્વરૂપનું આપણે આરતી કરી અને પછી અત્યારના સત્રને વિરામ આપશું. એ પૂર્વે 2 મિનિટ માટે થઈ હરિનામ સંકીર્તન કરી. આજે તમને થોડાક વધારે તમારો સમય લીધો છે, માફ કરજો, 6:45 વાગી ગયા છે. ખાસ કરીને બહેનોને બધાને જાજુ કામ હોય એટલે, પણ આજનું ચરિત્ર ઋષિ ભગવાનનું ચરિત્ર સુધી પહોંચવું હતું એટલે સમય થોડોક વધારે લીધો છે. અને સમયનો હિસાબ કરતા જ નહીં, ભગવાનની કથા આપણે આનંદથી કરવાની છે. આપણને આવો લાવો મળ્યો છે તો એ આજનો લાવો લીજીએ. કાલનું કાચું હોય જો તો દિવ્ય સત્સંગ અને તાલીઓના નાદથી આપણે આ બધાને વધાવીએ. જે પાત્ર ઋષિ અને હિરણ્યકશિપુ ને પ્રહલાદનું જે પાત્ર ભજવું એમને આપણે વધાવીએ. ખૂબ જ સુંદર એને એ પાત્ર આપણી સામે દ્રશ્ય એવું ઊભું કરી દીધું કે જાણે અત્યારે અહીંયા ભગવાન પ્રગટા છે. તો આવું સુંદર સ્વરૂપ અને આવું સુંદર ભવ્ય આયોજન થયું. કૃષ્ણ કનૈયા રે ગિરધરે, કૃષ્ણ ભગવાનની થાય આરતી. નૃસિંહ ભગવાન કી થાય દીવડા જગમગ જગમગ થાય. એ આરતી પીઠળ મતની થાય. Wala
નંદ કે નંદન મોહન બ્રિજ ચંદન દેવકી નંદન રાધિકા રમણ બિહારી આરતી. કનકમયા મોર મુકુટ વિલસે રાધિકા દર્શન કો તરસે ગગન સે સુમન બરસે 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 કસ્તુરી ચંદ્રસી ઝલક લલિતા છબી શ્યામ પ્યારે આરતી. કર્પૂર ગૌરમ મંગલમ ભગવાન વિષ્ણુ સર્વ મંગલ મંગલે ધરણ્યે નમઃ ગૌરી નારાયણી નારાયણી આરતી કુંજ વિહારી. જય જય શ્રી રાધે 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 પુષ્પૈः દેવવन्दनं સ્વાત્મકલ્યાણાર્થે આત્માવિવन्दनं